ચૈત્ર મહિનાના પ્રથમ નોરતે જ કુદરતનો મિજાજ બદલાયો છે। જેવી આગાહી હતી તેમ જ છોતરાફાળ માવઠું વરસ્યું। મિની વાવાઝોડાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તરખાટ મચાવ્યો છે। ચૈત્ર મહિનામાં જાણે અષાઢી માહોલ છવાયો છે। ભારે પવનથી ક્યાંક સોલાર પેનલો ઉડી તો ક્યાંક મંડપ ઉડી ગયા। સૌથી કફોડી સ્થિતિ ખેડૂતોની થઈ છે। ખરીફ સિઝન બાદ રવિ સિઝનમાં પણ માવઠાએ સપાટો બોલાવતા સળંગ 2 સિઝન ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। પત્તાની જેમ હવામાં ઉડી સોલાર પેનલો। ભારે પવનથી ઉખડી ગયા વૃક્ષો। લગ્નના મંડપ થયા ભોંય ભેગા। ખેતરમાં વીજળી પડતા હાહાકાર। માવઠાએ વર્તાવ્યો કાળો કહેર। ખરીફ બાદ રવિ સિઝનમાં સપાટો। જોઈ લો કુદરતનો કહેર, જેને ખેડૂતોને ફરી રડતા કરી દીધા। હજુ પણ ખેડૂતોના માથે છે ઘાત। પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। વિન્ડ ગસ્ટ એટલે આજકાલના પવનની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં, ગાંધીનગરના ભાગોમાં ક્યાંક 35 કિલોમીટર તો 40 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં 55 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં પણ પવનની ગતિ વધારે છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ પવનની ગતિ વધારે છે। આગાહી હતી તે મુજબ જ કુદરતી કહેરનું આગમન થયું। રાજ્યમાં તોફાને ચડ્યો પવન। પવને એવો પાવર બતાવ્યો કે વૃક્ષો ધરાશાયી થયા। પત્તાના મહેલની જેમ ઉડવા લાગી સોલાર પેનલો। ભારે પવન અને માવઠાએ ખેતરમાં પાકનો કાઢ્યો કચ્ચરઘાણ। બરબાદીની આ બોલતી તસવીરો રાજ્યના અલગ અલગ વિસ્તારની છે, જ્યાં મિની વાવાઝોડા અને માવઠાએ કાળો કહેર વર્તાવ્યો છે। ભારે પવનથી ધૂળની ડમરી ઉડી। મોરબીમાં પણ ભારે પવનના કારણે રોડ પર ધૂળની ડમરી ઉડતી જોવા મળી, જેના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી પડીને સાથે જ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાં પડે તેવો ધોધમાર વરસાદ પડ્યો। તોફાની પવને તાંડવ મચાવ્યો। વાંકાનેરમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો ને મિની વાવાઝોડું ફૂંકાયું। તોફાની પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સ હવામાં ઉડી ગયા। પવનની તીવ્રતાના કારણે વીજ લાઇનોને પણ અસર પહોંચતા હાલ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો। વાવથરા તેમજ ભાભર તાલુકામાં પણ કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ સરહદીય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા ભાભર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો, જેના કારણે રોડ રસ્તા ભીના થયા। દિયોદર, ભાભર, સુઈગામ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે જનજીવન પર અસર થઈ। કેટલી જગ્યાએ કરા પડ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે ધોધમાર વરસાદ પડતા બજારમાં પાણી વહેતા થયા। ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા છે। કેટલી જગ્યાએ કરા પડ્યા છે। સાથે જ ખંભાળિયા તાલુકાના સલાયા, ભાણ, ખોખરી સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો। બજારોમાં વહેતા થયા પાણી। દ્વારકાના ભાણવડ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો।
ભાણવડ તાલુકાના નવાગામ સઈ દેવળિયા મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ચોમાસાની જેમ બજારમાં પાણી વહેતા થયા. ભારે પવન ફૂંકાતા અફરાતફરી. દ્વારકાના શિવરાજપુર બીચ પર બપોરે ભારે પવન ફૂંકાયો. પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ. દરિયા કિનારે નાની દુકાનોને અને કેટલીક રાઇડને પણ નુકસાન થયું. બીચ પર અચાનક જ ભારે પવન ફૂંકાયો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. ભર બપોરે અંધારું થઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું. કમોસમી વરસાદથી પાકને નુકસાન. જૂનાગઢના ભેસાણમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ધૂળની ડમરીઓ સાથે વરસાદનું આગમન થતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. કરા પડતા થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી ગઈ. કમોસમી વરસાદથી ઘઉં અને બાગાયતી પાકને ભારે નુકસાનની ભીતિ છે. કરા સાથે વરસાદ ખાબક્યો. માર્ચના પ્રથમ 15 દિવસની અંદર રાજકોટમાં તાપમાન 41 ડિગ્રી પહોંચી ગયું અને ત્યારે હવે અચાનક જ મોસમનો મિજાજ બદલાતા ચોમાસાનો અનુભવ લોકો કરી રહ્યા છે. જૂના એરપોર્ટ વિસ્તારમાં કરા પડ્યા. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. ભારે પવનના કારણે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. રાજકોટ શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જે શહેરના જે હાલ છે તે બેહાલ થયા છે. અત્યારે આ જે અંડર બ્રિજ છે, અમીનબાગ પાસે આવેલો અંડર બ્રિજ છે, ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે અંડર બ્રિજ છે તે અત્યારે પાણીમાં જે છે ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને જે રીતના અહીંથી જે અંડરબ્રિજના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના જે છે અહીંયા આખો અંડરબ્રિજ છે તે પાણીથી ભરાઈ ગયો છે. ખાસ કરીને અત્યારે અહીંયા વાહન છે તે નાના વાહનો પણ પસાર નથી થતા અને જો થાય પણ છે તો તે ભારે મુશ્કેલીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા જ્યારે પણ વરસાદ આવતો હોય છે ત્યારે આ વિસ્તારના દ્રશ્યો છે તે જળબંબાકારમાં ફરાઈ જતા હોય છે. અનેક લોકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે વાહનો બંધ થઈ જતા હોય છે. અનેક મુશ્કેલીનો સામનો કરીને લોકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે. આ અંડરપાસ છે તે પાણીથી ભરાઈ જતો હોય છે અને એમના કારણે જ લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને હજુ જે કહી શકાય કે ભર ઉનાળે વરસાદ આવ્યો હતો અને વરસાદના કારણે અનેક લોકો છે તે પણ હેરાન પરેશાન થતા સામે આવ્યા હતા. બેડી યાર્ડમાં પાણી ભરાવાનું શરૂ. રાજકોટના બેડી યાર્ડમાં વરસાદના કારણે પાણી ભરાવાનું શરૂ થયું. બેડી યાર્ડમાં માવઠાની આગાહીના પગલે પહેલાથી જ તકેદારીના પગલાં લેવાયા હતા. કેટલી જગ્યાએ જણસની આવક બંધ કરવામાં આવી અને સાથે જ ખેડૂતોને તાડપત્રી સાથે લઈને આવવા કહેવાયું છે. ભર બપોરે અંધારપટ જેવી સ્થિતિ. રાજકોટના ગોંડલમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી. વરસાદી માહોલ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી કેમ કે વિઝિબિલિટી અચાનક ઘટી ગઈ. કડાકા ભડાકા સાથે વરસાદ. માર્કેટિંગ યાર્ડની બેદરકારી સામે આવી. ધોરાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો, કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન. ધોરાજી માર્કેટ યાર્ડના સત્તાધીશોની વધુ એક મોટી બેદરકારી સામે આવી. યાર્ડના શેડમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોનો કિંમતી પાક બહાર ખુલ્લામાં રઝળતો હતો. અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી પાક પલળી જવાની બીકે ખેડૂતોમાં ભારે દોડધામ મચી. પાકને બચાવવા માટે ખેડૂતોને તાત્કાલિક પ્લાસ્ટિકની તાડપત્રીથી ઢાંકવાનો વારો આવ્યો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. કેટલી જગ્યાએ વૃક્ષો ઝૂલતા જોવા મળ્યા. કેટલી જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી. અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. વડિયા સહિત આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો. વડિયા શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. કેટલી જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે પવનથી મોબાઈલ ટાવર ધરાશાયી. કંડલાપોર્ટ વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયો. ઘટના ગુરુદ્વારા પાસે બની. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી, જેના કારણે પોર્ટની કામગીરી પર અસર જોવા મળી. લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા. કચ્છમાં પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. ભારે પવન સાથે કેટલાય વિસ્તારોમાં માવઠું પડ્યું. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલી જગ્યાએ કરા પડ્યા. કેટલી જગ્યાએ વીજ પુરવઠો થોડા સમય માટે ખોરવાઈ ગયો.
કરા અને ભારે પવનના કારણે ખેતરમાં તૈયાર પાકને પણ ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે ઈસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા, રાયડાના પાકને પણ નુકસાન છે. ખેતરમાં ઘઉંના પાથરા પડ્યા છે તે પણ વિખાઈ ગયા. પશ્ચિમ કચ્છમાં કમોસમી વરસાદ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું. નખત્રાણા, લખપત, અબડાસા, ખાવડામાં ભારે પવન ફૂંકાયો. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો. અહીં પણ ખેતરમાં વરિયાળી, એરંડા, ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થયું છે. લખપતના દેશલપર અને ગુંતલીમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. મિની વાવાઝોડું ફૂંકાતા થોડા સમય માટે લોકોના જીવ તાળવે ચોંટ્યા. અબડાસામાં પણ આકાશી આફત વરસી. પિંગલેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, જેણે ખેતરોમાં બધું ખેદાન મેદાન કરી દીધું. ઊભા પાકનો નીકળ્યો કચ્ચરઘાણ. ખેતરમાં આડો પડી ગયો છે પાક. કપાસ હોય કે વરિયાળી, ઘઉં હોય કે એરંડા ને ઈસબગુલ, દરેક ખેતરમાં બસ દેખાય છે તબાહીના નિશાન. માવઠું અને ભારે પવન ફૂંકાતા ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. ખેડૂતોની મહિનાઓની મહેનત પળવારમાં ભસ્મીભૂત થઈ ગઈ. મિની વાવાઝોડું ફરી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી ગયો. વાવથરાદના કેટલાય ગામોમાં મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આસુબાનો રાતે વરસાદને વાવાઝોડું આવ્યું, એમાં ઓછામાં ઓછો 2 જોતરાના ઘઉં હતા અને મારે 1.5 લાખની ગણતરી હતી અને બધો મોટાયો કોળિયો ગયો અને બધા ઘઉં ખરી ગયા. કોઈ કોમનું રહ્યું નથી, બધું ટોટલ બગડી ગયું છે. અત્યારે હવે અમારે કરવું જ છું આનું એમ. ગઈકાલે જે વરસાદ આવ્યો, ખાસ કરીને ચીયા પાકોમાં વધારે નુકસાન અત્યારે. વરિયાળીમાં નુકસાન, એંડામાં નુકસાન, ઘઉંમાં નુકસાન, ટોટલ બાદરીયા હતી, બાદરીયા ગણો આડી જ પડી ગઈ હતી. બધામાં ટોટલ નુકસાન તો છે જ. રાત્રે 2:30 વાગે વાવાઝોડું ને વરસાદ આવવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું. વરિયાળીના અમારા જેવા હજારો ખેડૂતોને નુકસાન આવ્યું છે. વરિયાળીમાં કઈ રીતે નુકસાન તૂટી ગઈ? વરિયાળી આખી ભાગી ગઈ છે બધી ટોટલ. કેટલું તમારે ત્યાં જે વાવેતર કરેલ હતું? વાવેતર 1.5 એકર છે કરેલું. ખરીફ સિઝનમાં પણ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટો ફટકો પડ્યો. હવે સતત બીજી સિઝનમાં આકાશી આફતે કહેર મચાવ્યો. તે પણ એવા સમયે જ્યારે પાક તૈયાર થવાની અણી પર હતો, ત્યાં જ કુદરતનો ઘા થયો. બટાકા, ઈસબગુલ, વરિયાળીમાં ભારે નુકસાન છે. ખાવા માટે ઘઉં વાવ્યા હતા તે પણ કુદરતે છીનવી લીધા. ખેડૂતોના પેટ પર ફરી કુદરતે લાત મારી છે. કમોસમી વરસાદ હોય, કુદરતી આફત હોય, ખેડૂતો સાથે એક નાતો થઈ ગયો છે અને જ્યારે ખેડૂતનો પાક તૈયાર થાય તે સમયે આ કુદરતી આફત આવતી હોય છે. હાલમાં જે 18 તારીખે જે આગાહી મુજબ રાતના જે કમોસમી વરસાદ વાવાઝોડું આવ્યું, જેના કારણે મુખ્ય બટાકા ખેતરમાં હતા, એ બટાકા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય. બટાકો એવું છે એના ઉપર પાણી ટીપું પડે તો પણ બટાકો ખરાબ થઈ જતો હોય છે. સાથે સાથે ઘઉં ખેતરમાં હજી પડ્યા છે ખેડૂતોના, એટલે ઘઉંને મોટું નુકસાન થયું છે. વરિયાળી હોય, સુવા હોય, અજમો હોય, ઈસબગુલ મોટું નુકસાન ઈસબગુલમાં છે. કારણ ઈસબગુલ હજી હવે પાકી અને કાપણી માટે તૈયાર થયું હતું અને જ્યારે વરસાદનું ટીપું એટલે સંપૂર્ણ ઈસબગુલ જમીનમાં ધરાજી થઈ જતું હશે. એટલે એક કિંમતી પાક ઈસબગુલ હોય છે, બટાકો હોય છે. આ તમામ પાકોને આ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. પત્તાની જેમ હવામાં ઉડી સોલાર પેનલો. મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. વાવથરાદમાં મિની વાવાઝોડું ફૂંકાયા બાદ તારાજીનું તાંડવ જોવા મળ્યું. સુઈગામના ભરડવા ગામે સોલાર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું, જ્યાં સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ફંગોળાઈ ગઈ. ખેતરમાં લગાવેલી સોલર પ્લેટો ફંગોળાઈને જમી દોસાઈ ગઈ, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું. ખેતરમાં ઝાડ પર વીજળી પડી. ખેતરમાં આ વૃક્ષ પવનથી નહીં પરંતુ વીજળી પડવાથી ધરાશાયી થયું. વાવના વાઢિયાવાસમાં ખેતરમાં આ ઝાડ પર વીજળી પડતા ઝાડના 2 ફાડિયા થઈ ગયા. સદનસીબે ઝાડ પાસે કોઈ ઊભું ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી છે. મિની વાવાઝોડાથી મંડપ ઉડ્યો.
મિની વાવાઝોડાએ લગ્ન પ્રસંગોની પણ પથારી ફેરવી. બનાસકાંઠાના કાંકરેજના નાગોટમાં ખેતરમાં બાંધવામાં આવેલો મંડપ ભારે પવનથી ધરાશાયી થઈ ગયો. બનાસકાંઠામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા અને ત્યારબાદ ભારે પવન ફૂંકાયો અને કમોસમી વરસાદ ખાબક્યો. કેટલાય ખેતરોમાં લણણી કરેલા ઘઉં પલળી ગયા. વરિયાળી, બટાકાના પાકને પણ ભારે નુકસાન છે. કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિતના અનેક વિસ્તારોમાં પવન અને કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખેડૂતોને હવે લમણે હાથ દઈને રડવાનો વારો આવ્યો. ધૂળની ડમરીઓ ઉડી, માવઠું પડતા ખેડૂતો ચિંતામાં. સાબરકાંઠામાં પણ મોસમનો મિજાજ બદલાયો છે. અહીં પણ અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઉડી, ભારે પવન સાથે માવઠું ખાબકતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા, કેમ કે ખેતરમાં મકાઈ, તમાકુ સહિતના પાકને આ કમોસમી વરસાદથી નુકસાન છે. અંબાજી અને અંબાજી આસપાસના વિસ્તારોમાં પણ સવારે વાતાવરણમાં પલટો આવ્યો. ચૈત્રી નવરાત્રી શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અંબાજી દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યારે તેમણે આ બદલાતા વાતાવરણનો સામનો કરવો પડ્યો. ભારે પવન સાથે અહીં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ. સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. લીંબડી, મૂળીના સરા, ખંપાળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. કેટલી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. મિની વાવાઝોડું ફૂંકાતા વીજ પુરવઠો બાધિત થયો. ભારે પવનના કારણે રોપવે બંધ. પાવાગઢમાં મિની વાવાઝોડું ફૂંકાતા ભક્તોને હાલાકી પડી. ભારે પવન ફૂંકાતા પાવાગઢ ડુંગર પર રોપવે સેવા બંધ કરવી પડી. ડુંગર પર ધુમ્મસ સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. રોપવે સેવા બંધ થતા ચૈત્રી નવરાત્રીએ માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોને પગપાળા જ ડુંગર ચડવો પડ્યો. ભારે પવનના કારણે 1 કલાક કરતા વધુ સમયથી રોપવે સેવા બંધ કરવી પડી. મહેસાણામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. સોલાર પ્લેટ અને કાચા મકાનોની છતો ઉડી. પાટણમાં મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો. સાંતલપુરના રણમાં અગરિયાઓને વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. અહીં સોલાર પ્લેટો અને કેટલાય કાચા મકાનોની છતો ઉડી ગઈ. ઉપરાંત મીઠું પકવતા પાટાની અંદર ધૂળ આવી જતા હવે મીઠાની ગુણવત્તા પર પણ અસર થશે, જેના કારણે અગરિયાઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડશે. વાતાવરણમાં પલટાથી ખેડૂતોના શ્વાસ અદ્ધર. અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. શામળાજી અને વાસેર કંપા વિસ્તારમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા. સિંધુ ભવન રોડ પર વૃક્ષો ધરાશાયી. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ભારે પવન ફૂંકાયો, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. શહેરના સિંધુ ભવન રોડ પર 2 વૃક્ષ પડી ગયા, જેને કોર્પોરેશનની ટીમે હટાવ્યા. 24 કલાક હજુ પણ ભારે. હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ ઉભો થયો છે. આવતીકાલે પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. इसके साथ थोड़ा सा रेनफॉल कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बनासकांठा है हमारा और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट्स हैं बनासकांठा के साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं. थंडरस्टॉर्म एक्टिविटी आज की ही एक्सपेक्टेड है. આંચકાના પવનની તીવ્રતા ખેડૂતો માટે જોખમી. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના કેટલાય વિસ્તારોમાં 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંચકાના પવનની તીવ્રતા ખેડૂતો માટે જોખમી સાબિત થશે. માવઠું અને પવનના કારણે કેરીઓ ખરી પડવાની સંભાવના છે. સાથે જ ઘઉં, જીરું, વરિયાળી, સબગોલ, તુવેર અને એરંડાના પાક પર જોખમ છે. પણ વરસાદ કરતાં ચિંતાનો વિષય એ છે કે પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે. વિન્ડ ગસ્ટ એટલે આંચકાના પવનની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં, ગાંધીનગરના ભાગોમાં ક્યાંક 35 કિલોમીટર તો 40 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં 55 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ પવનની ગતિ વધારે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ પવનની ગતિ વધારે છે. આ પવનની ગતિના કારણે તેની અસર
જો ક્યાંક ઘઉંના પાકો ઊભા હોય તો તે પડી જતા હોય છે, અને ઘઉંના પાકો પડી જાય તો એમાં લગભગ વધુ પડ્યા હોય તો 25% જેવો દાણા ખાઈ જવાની શક્યતા રહેતી હોય છે આશરા પરથી. એટલે તેમાં ઉત્પાદન ઘટી શકે, પછી ખડું વાળવું પડે પાછળ. પરંતુ આ પવનની ગતિ જે 40 કિલોમીટર, ક્યાંક 35 કિલોમીટર, ક્યાંક 50 કિલોમીટર, ક્યાંક વધારે 55 કિલોમીટર, આ ગતિ આંબાના પાક ઉપર વધારે અસર કરશે. આંબાના મોર ગળી જવાની શક્યતા છે. કદાચ નાની કેરીની શરૂઆત થઈ છે તો હજુ પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેતા એપ્રિલ માસમાં પણ તો કેરી ગળી જવાની શક્યતા રહેશે. હજુ પણ આવી રહ્યો છે માવઠાનો રાઉન્ડ. અંબાલાલનું માનીએ તો માર્ચથી માવઠાની શરૂઆત થઈ છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ આવશે, જેના કારણે હજુ વાતાવરણમાં પલટો આવશે. જો કે ગરમીમાં રાહત મળશે, પરંતુ બાગાયતી પાકો પર જોખમ વર્તાશે. ત્યારબાદ બીજો 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે. એપ્રિલ માસમાં પણ 25 વધારે આવવાની શક્યતા રહેશે. પણ હરકત એ છે કે હમણાં હવામાન ઠરી ગયું છે. લગભગ ઉષ્ણતામાનમાં ઘટાડો થયો છે, જે માર્ચના અંતમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહેવાની શક્યતા હતી, તે કોઈ ભાગમાં અત્યારે 35-36 આસપાસ આવી ગયું છે, અને લગભગ 38-39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થોડા દિવસ રહેવાની શક્યતા રહે છે. એટલે ઉષ્ણતામાન ન વધે તો તેની અસર મોસમ ઉપર થઈ શકે. એપ્રિલમાં તો ઉષ્ણતામાન વધવું જ જોઈએ, ગંગા જમુનાના મેદાન તપવા જ જોઈએ. એટલે એક પછી એક 25 વૃક્ષો પામતા હજુ લગભગ 3 થી 4 25 વૃક્ષો પામવાની શક્યતા છે. તો હવામાન ઠરી જતું હોય છે, જેની સીધી અસર મોસમ ઉપર થવાની શક્યતા રહેતી હોય છે. 20મી તારીખે આવશે દક્ષિણ ગુજરાતના ભાગમાં, અને ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક હવામાનમાં પલટો આવતા જે ખાસ કરીને જે ઊભા પાક જે છે બાગાયતી, એના ઉપર અસર થવાની શક્યતા છે. પણ હરકતની વાત એક છે કે અત્યારે ગરમી ટકી રહે તો સારું. આ ગરમીના બદલે મોસમમાં કંઈક ઉષ્ણતામાન ઘટી રહ્યું છે, એટલે ગરમી ઘટી રહી છે તે યોગ્ય કહેવાય નહીં. ખેડૂતો માટે એટલે કે મોસમ ખરાબ રહેવાની આગાહી છે. સૌથી વધુ ખતરો કેરી પકવતા ખેડૂતો પર છે. જો આ રીતે જ એક પછી એક માવઠાના રાઉન્ડ આવતા રહ્યા તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે. સાથે વરસાદ ખાબક્યો સુલતાનપુર ગામે તો જોવા જેવી થઈ. પવનમાં મંડપ ઉડતા અટકાવવા લોકોએ ભારે મથામણ કરી. તોફાની પવનના કારણે ઉડી રહ્યો હતો આ મંડપ, અને ત્યારે લોકોએ મંડપના થાંભલા પકડી લીધા હતા. તો દેગામા પરિવારે આયોજિત કર્યો હતો માતાજીનો માંડવો, કારણ કે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે. આજથી શ્રદ્ધાળુઓએ મંડપ બચાવવા માટે થાંભલા પકડીને ઊભા રહેવું પડ્યું હતું. પવનના જોર સામે લોકોએ જીવના જોખમે મંડપ ઉડતા અટકાવ્યો હતો. તો સુલતાનપુર ગામે ઉડતો મંડપ બચાવવા માટે જુઓ કેવી માથાકૂટ કરવી પડી છે. એક બાજુ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરી ઉડી રહી છે, અને બીજી તરફ લોકો મંડપના થાંભલાને પકડીને ઊભા છે. મોરબીના લાલપરથી રફાળેશ્વર રોડ પર હોર્ડિંગ્સનો કચ્ચરઘાણ વળી ગયો. ભારે પવનના કારણે વિશાળ હોર્ડિંગ્સ જમીદોસ થઈ ગયા. મોરબીના હાઈવે પર કુદરતી પાયમાલીના દ્રશ્યો સર્જાયા. તોફાની પવનથી જાહેરાતના બોર્ડ પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. તો મરચાના સ્ટોલ ધારકોએ સામાન બચાવવા માટે મંડપ પકડ્યા હતા. માટેલ ધામે ચૈત્રી નવરાત્રી મેળા દરમિયાન મંડપ ઉડવા લાગ્યા હતા. મોરબીના મહેન્દ્રનગર પાસે ભારે પવનથી વીજ લાઇન પડી ગઈ. લાઇન વીજ વાયર પડતા ખેતરમાં ભયાનક આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ગ્રામજનોમાં ભારે ફફડાટ પણ ફેલાયો. તેજ પવનના કારણે આગની જ્વાળાઓ વધુ પ્રસરી. તંત્ર દ્વારા વીજ પુરવઠો કાપીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા ખંભાળિયામાં તેજ પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ. તોફાની પવનના કારણે કારખાનામાંથી પ્લાસ્ટિકની ડીસો ઉડી. પવનના કારણે કારખાનાના માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કંચનપુર જીઆઈડીસી વિસ્તારનો આ વિડીયો છે.
જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ પાક પલળી ગયો. ખુલ્લામાં રાખેલ મરચા પલળી ગયા. શેડમાં રહેલ અમુક બોરીઓ પણ પાકની જે હતી તે પલળી ગઈ. માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રાજકોટના ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સાંજે 4 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. કેટલી જગ્યાએ ભારે પવન ફૂંકાયો, વરસાદ વરસ્યો. રાજકોટ બેડી માર્કેટ યાર્ડનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. પાણી ભરાયું હોય તેવો આ વિડીયો છે. એક તરફ જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. પવનની સાથે વરસાદ અને જે ખુલ્લામાં જે બોરીઓ પડી છે તે પણ પલળી રહી છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ. બગસરા શહેરમાં નદીની માફક વહેતા થયા પાણી. બગસરા શહેરના મુખ્ય બજારમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા ઉપર કમોસમી વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને તે નદીની માફક વહેતા થયા હતા. તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ધારી, ચલાડા, ડાગાવદરમાં પણ વરસાદ. ભાડેર, મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ચણા, તલ, બાજરી, કેરીના પાકને મોટી નુકસાની થવાની છે. બાબરા તાલુકાના ધરાઈમાં તોફાની વરસાદ. જૂનાગઢની વાત કરીએ તો ગીર પર્વત ઉપર, ગિરનાર પર્વત ઉપર વરસાદ. જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ. ભારે પવન અને વરસાદના કારણે રોપવે બંધ કરાયો. ગિરનાર પર્વત પર વાદળો જ વાદળો છવાયા. ભવનાથ તળેટીમાં પણ વરસાદ જોવા મળ્યો.